આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસ માટે બજેટમાં ₹1147 કરોડની જોગવાઈ સાથે ક્લાઇમેટ રિઝિલિયન્ટ ગ્રીન ટેકનોલોજીથી માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। આ અંતર્ગત રાજ્યના 20 મહત્વના માર્ગોમાં કચ્છના લુણી, ગુંદાલા, પતરી, ટપ્પર, બાબિયા રોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ગ્રીન ટેકનોલોજી હેઠળ હયાત રોડના જૂના મટીરીયલનો જ પુનઃ ઉપયોગ કરી હાઈટેક ફાઇબર શીટ અને સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન દ્વારા રસ્તા મજબૂત બનાવાશે। આ આધુનિક પદ્ધતિથી રસ્તાઓનું આયુષ્ય વધશે, વારંવાર રિપેરિંગની જરૂરિયાત ઘટશે અને કાર્બન ઉત્સર્જન ઓછું થવાથી પર્યાવરણને મોટો ફાયદો થશે। કચ્છને દિલ્હી સાથે જોડતી દૈનિક ટ્રેન સેવા શરૂ થયા બાદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે અને અમદાવાદના DRM વેદપ્રકાશની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ઉદ્યોગ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠકમાં જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ ટ્રાફિકની ઉપલબ્ધતા મુજબ માળખાકીય સુવિધાઓ વિકસાવવાની અને નીતિગત સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી હતી। ગાંધીધામ ચેમ્બર દ્વારા માંડવીને રેલવે લાઇનથી જોડવા રેલવે કોચ ફેક્ટરી શરૂ કરવા, નમો ભારત ટ્રેનને ડબલ રેક સાથે દોડાવવા તેમજ ભુજથી હરિદ્વાર, વાસી, ભાગલપુર અને અમૃતસરની ટ્રેનો શરૂ કરવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્ય સરકારના ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ અંતર્ગત એડમિશન લેતા વિદ્યાર્થીઓની સુવિધા માટે કચ્છ યુનિવર્સિટી ખાતે એક હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે। આ હેલ્પ ડેસ્ક પર ઓનલાઈન ફોર્મ ભરવા, રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ટેકનિકલ સમસ્યાઓનું નિવારણ તેમજ હોસ્ટેલ અને વિવિધ કોર્સ અંગે માર્ગદર્શન અપાશે। વૈશ્વિક પરિસ્થિતિના કારણે પેટ્રોલિયમ પદાર્થોની સપ્લાય ચેઇન પર પડેલી અસરને પગલે રાજ્ય સરકાર અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ઓઇલ કંપનીઓના સંકલનથી જિલ્લાના પેટ્રોલ પંપો પર સમયસર અને નિયમિત જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે। બલ્ક ભાવે જથ્થો ખરીદવાની પ્રક્રિયા વધતા રિટેલ આઉટલેટ્સ પર ધસારો ઓછો થયો છે। જિલ્લામાં કોઈ પંપ ડ્રાય ન રહે તે માટે ખરીદ વેચાણની સમીક્ષા કરાઈ રહી છે। વહીવટતંત્ર દ્વારા ખાસ ટીમો બનાવી પેટ્રોલ ડીઝલની કાળાબજારી અને ગેરરીતિ અટકાવવા માટે કડક તપાસ હાથ ધરવામાં આવી છે। આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મેળવી શકેલા વિદ્યાર્થીઓ માટે બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરબદલ કરવાની તક આપવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં 2268 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા બાદ બાકી રહેલી 411 ખાલી જગ્યાઓ માટે માન્ય અરજદારો 25 થી 27 મે 2026 સુધી rti.org.gujarat.com પર જઈ શાળાની પુનઃ પસંદગી કરી શકશે। જે વાલીઓ ફેરફાર કરવા ન માંગતા હોય તેમની અગાઉની પસંદગી માન્ય રાખી બીજા રાઉન્ડની પ્રક્રિયા કરાશે। વાલીઓને કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઇન નંબર 9426127682 પર સંપર્ક કરવા નોડલ ઓફિસર નિલેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું છે। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ 27 મે બુધવારના રોજ જાહેર કરાયેલી રજા હવે 28 મે ગુરુવારના રોજ રહેશે। આ સુધારા અનુસાર રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પંચાયતો તેમજ ગુજરાતમાં આવેલી બેંકો આગામી બુધવારે રાબેતા મુજબ ચાલુ રહેશે અને ગુરુવારે બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2026ના અગાઉના જાહેરનામામાં આંશિક સુધારો કરીને આ નવો નિર્ણય જાહેર કર્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમી પવનો અને ટ્રફ લાઇનના પ્રભાવથી આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। જોકે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।